की प्रस्तुति के लिए। सभी मातृशक्ति को मेरा नमन है। माँ के बिना सूना संसार, हमने बहुत सारी कहावतें सुनी हुई है। तो आज स्टैंडर्ड सेकंड की काव्या आपको माँ के बारे में कुछ बताना चाहती है। સૌને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મારું નામ કાવ્ય દીક્ષિત વ્યાસ છે. હું ધોરણ 2માં અભ્યાસ કરું છું. આજે હું મા વિષય બોલીશ, તો તમે બધા શાંતિથી સાંભળજો. મા આજે પણ અભણ છે. એક રોટલી માંગું તો 2 રોટલી આપે છે. ગમે તેટલી પરિસ્થિતિ બદલાય, પણ જેનો વાલ ના બદલાય એ છે મા. જ્યારે આખી દુનિયા તર છોડે ત્યારે મા જ હાથ પકડે છે. સમયની એક સેકન્ડમાં મને જો કોઈ યાદ આવતું હોય એ છે દવા કામ ના આવે તો નજર ઉતારે છે. મા છે સાહેબ, હાર ક્યાં માને છે. પગ નથી છતાં પણ આટલું જગ બતાવવા નીકળી છે. મંદિરમાં બેઠેલી મા આપોઆપ ખુશ થઈ જશે. ઘરમાં બેઠેલી માને તો ખુશ રાખો. જ્યારે મા રડે છે ત્યારે ઈશ્વરને પણ રડવું આવે છે. એક મા જ છે જે તમને જીવન આપે છે અને જીવવાનું શીખવે છે. છેલ્લે એટલું જ કહું કે ગોળ વિના મોડો કંસાર, મા વિના સૂરો સંસાર. અસ્તુ.